ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. તો લાસ્ટ લેક્ચરની વાત કરીએ સ્વાધ્યાય 7.1 આપણે કરી નાખ્યું છે. ઉદાહરણના જે બી 3-4 દાખલા હતા તે થઈ ગયા છે. અને જે આઈએમપી દાખલા હતા તે મેં તમને કીધા છે એ પ્રમાણે કે એમસીક્યુ પૂછાઈ શકે છે આગળના સ્વાધ્યાયમાંથી, કે જેમાં તમને એફ ઓફ એક્સનું વિકલન કરીને 4 ઓપ્શન આપવામાં આવે અને પેલો સીની કિંમત શોધવાનો જે એમસીક્યુ આવે છે તે પૂછાઈ શકે છે. તો પહેલા સ્વાધ્યાયના જેટલા પણ દાખલા હતા તે બહુ બેઝિક દાખલા હતા કે જેમાં માત્ર ખાલી સૂત્રનો ઉપયોગ કરવાનો હતો અને સૂત્ર વાપરીએ એટલે જવાબ આવી જાય. અને મેં તમને કીધું એ પ્રમાણે કે સંકલન કરતી વખતે દરેક દાખલામાં પહેલાં જોઈ લેવાનું કે જો કશે પણ ગુણાકાર કે ભાગાકાર દેખાય તો સૌથી પહેલાં ગુણાકાર અને ભાગાકારને દૂર કરવાનું. સમજ પડી ગઈ વાતમાં? અને પછી રકમને સંકલન માટે તૈયાર કરીને સૂત્ર વાપરીને સંકલન કરી નાખવાનું. સૂત્ર વાંચતા રહેજો. સૂત્ર એમ તો તમને ખૂબ સારા આવડી ગયા છે, છતાં પણ કેટલાક સૂત્રમાં છેલ્લે છેલ્લે જો તકલીફ હોય તો વાંચતા રહેજો, તમને પાક્કા થઈ જશે. બરાબર? તમને જે છેલ્લે સૂત્ર લખાવેલા હતા 1/, વર્ગમૂળવાળા, વર્ગમૂળમાં a² - x², a² + x², એ જે 7 સૂત્ર છે તેનું આખું સ્પેશિયલ સ્વાધ્યાય આવશે. અને એ સ્વાધ્યાય લગભગ આના પછી 7.3, 7.2 પછી 7.3 આખું ત્રિકોણમિતિવાળું સ્વાધ્યાય છે. અને 7.4માં પછી એ સૂત્રનો ઉપયોગ આવશે. એટલે હજી તમારી પાસે સમય છે, એટલે વાંચવાનું ચાલુ રાખજો એટલે તમને સૂત્ર આવડી જશે. બરાબર છે કૌશિક? ચાલો, તો હવે આજે આપણે સ્વાધ્યાય 7.2 વાળો ટોપિક ચાલુ કરીશું. રેડી થઈ જાઓ બધા એ ટોપિક માટે. તો આજનો જે ટોપિક છે તેનું નામ છે આદેશની રીત. કઈ રીત? આદેશની રીત. એટલે કે જે સંકલન કરવાના દાખલા છે તેના હવે પ્રકાર પડે છે. હવે પહેલા સ્વાધ્યાયના દાખલામાં તમે જોયું એમ બહુ બેઝિક દાખલા હતા, આરામથી થઈ જાય એવા દાખલા હતા. કોઈ દાખલામાં સમય વિધેય દેખાય, સમય વિધેય એટલે અંશમાં બહુપદી, છેદમાં પણ બહુપદી, તો છેદ વિભાજન કરવાથી ઘણા બધા દાખલા થઈ જાય છે અને છેદ દૂર થઈ જાય છે, ભાગાકાર દૂર થઈ જાય છે. જોયું તમે? એક દાખલો એવો બી આપણે જોયો હતો કે જેમાં છેદ વિભાજન કરવાથી મેળ નહીં પડ્યો તો આપણે શું કરેલું ખબર? કુશ પાટિયું બેહારેલું. હું પાટિયું બેહારેલું? તો છે અંશનું અવયવીકરણ કરેલું અને અંશ અને છેદમાં બેઠો એક અવયવ બની જાય, જે કેન્સલ થાય અને છેદ જ ભાગી જાય. એવી રીતના આપણે પહેલા સ્વાધ્યાયના દાખલામાં જે બુદ્ધિ દોરાવી એવી બુદ્ધિ થોડીક હાઈ લેવલમાં અહીંયા દોરાવી પડશે આદેશની રીતમાં. બરાબર છે? તો ચાલો ધ્યાન આપજો. આદેશની રીત સમજીએ. આદેશની રીત તમે લિમિટ ચેપ્ટર આપણે જ્યારે 11માં ભણેલા હતા ત્યારે આપણે આદેશની રીતનો લિમિટમાં ઉપયોગ કર્યો હતો. તો લિમિટ ચેપ્ટરમાં આપણે આદેશની રીતનો ઉપયોગ કઈ રીતે કરતા, ક્યારે કરતા એ જરાક સમજો, યાદ કરો. તો થોડીક અટપટી રકમ હોય કે જેને આદેશની મદદથી આપણે સહેલી બનાવી દેતા હતા. સાતત્ય અને વિકલન ચેપ્ટરમાં બી લગભગ એક દાખલો એવો હતો કે જેમાં આદેશની રીત કરેલી અને ત્રિકોણમિતિવાળો દાખલો હતો. અને મોટે ભાગે લક્ષના દાખલામાં આપણે જે છેદ હોય ને તેના બરાબર ટી ધારી લેતા હોઈએ છીએ, છેદને આદેશ લઈ લેતા હોઈએ છીએ, એટલે આખી રકમ ઇઝી થઈ જાય. પછી લિમિટવાળા દાખલામાં હજી યાદ કરો કે જ્યારે આપણે કોઈ પણ આદેશ લઈએ છીએ, આદેશ એટલે ધારી લેવું રકમના અમુક ભાગને, તો આદેશ લીધા પછી આખી રકમ નવા ચલમાં ફેરવાઈ જવી જોઈએ. એવું જ અહીંયા છે સંકલનમાં. એટલે કે કેટલાક દાખલાની રકમ જટિલ હશે, કેટલાક દાખલામાં એક એવો ગુણાકાર હશે કે જે સામાન્ય રીતે સિમ્પલ સાદુરૂપથી દૂર નહીં થાય તેવા ગુણાકાર હશે, એવા ભાગાકાર હશે. તો એવા દાખલા કરવા માટે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીશું. બરાબર છે? આદેશની રીત જટિલ રકમને સિમ્પલ બનાવી દઈ. એટલે કે હવે તમને કોઈ દાખલામાં કોઈ રકમ જટિલ દેખાય તો તમારે હવે એક વિચાર લાવવો પડશે તમારા મગજમાં કે ચાલો કઈ આદેશ લઈએ, અને પછી એ વિચારવાનું કે કયો આદેશ લઈએ, હું આદેશ લઈએ. તો એની આખી બધી ટેકનિક અને સિસ્ટમ અને પ્રેક્ટિસની જરૂર છે. તો આદેશની રીતને આખી સમજવા માટે આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું, તેમાં સમજાવીશું. અને કેટલાક દાખલામાં આદેશની રીત તો હોય છે પરંતુ વગર આદેશની રીતે પણ આ બે નિયમનો ઉપયોગ કરીને દાખલા થઈ જતા હોય છે. તો આ બે નિયમ પણ તમે ધ્યાનથી સમજી લો. પહેલો છે સહગુણકનો નિયમ ને બીજો છે વિધેય માટે ઘાતનો નિયમ. સહગુણકનો નિયમથી સંકલન કેવી રીતના થાય આ નિયમ મેં તમને આગળના સ્વાધ્યાયમાં એક દાખલામાં સમજાવી દીધો છે કે જો ભાઈ સ્મોલ એફ ઓફ એક્સનું સંકલન કેપિટલ એફ ઓફ એક્સ હોય તો એફ ઓફ ax + બીનું સંકલન થાય કેપિટલ એફ ઓફ ax + બી અપોન એ, અને છેલ્લો પેલો પ્લસ સી તમારે સમજી જવાનું, કશે નહીં લખેલો હોય તો ખ્યાલ આવશે. એટલે કે આ છે સહગુણકનો નિયમ. અને આ નિયમ તમને એવું કહેવા માંગે કે કોઈ દાખલામાં એક્સની જગ્યા પર રકમમાં જે આપણું રકમ છે તેમાં વિધેય જે છે તેમાં એક્સની જગ્યા પર સુરેખ બહુપદી ax + બી આવી જાય
તો જે સૂત્ર તમે મોરે કર્યું છે તે સૂત્ર પ્રમાણે સંકલન કરી દો અને એક્સનો જે બી સહગુણક છે તે સંકલનના જવાબની નીચે છેદમાં લખી દો. આ છે નિયમ. બરાબર છે. આગળના આપણે એક દાખલો કરેલો તેમાં લગભગ e⁴x હતું. તો e⁴x, પરંતુ આપણને e⁴x નું સંકલન ખબર છે કે e⁴x નું સંકલન e⁴x પોતે. તો અહીંયા x ની જગ્યાએ 4x આવી ગયો અને 4x એ સુરેખ બહુપદી છે. તો તમે સૂત્ર વાપરો જે સૂત્ર તમે મોરે કર્યું. તો કે ભાઈ e⁴x નું સંકલન e⁴x પોતે અને x નો સહગુણક 4 ને છેદમાં. આ રીતે તમે સંકલન કરી નાખો. હવે આ જ દાખલો તમે આદેશની રીતે બી કરી શકો છો. આદેશની રીતમાં એક્ઝેક્ટ શું હોય કે રકમમાં વિચિત્ર વસ્તુ શું છે? તો આ છે 4x. આપણું સૂત્ર છે ઇન્ટિગ્રેશન e⁴x. સૂત્ર એમ કે ઘટમાં x હોવું જોઈએ, પરંતુ x ની જગ્યાએ 4x છે ને, તો 4x ને આદેશ લઈ લેવાનું. જે વસ્તુ તમને સૂત્ર સુધી પહોંચતા રોકે તેને આદેશ લઈ લેવાનું. એટલે 4x = t. હવે આનું વિકલન કરો. હવે વિકલન બી આવશે દાખલામાં. સંકલનના દાખલામાં હવે પાછું વિકલન આવશે. તો જોજો 4x dx નું વિકલન. 4 અચર વિકલન તમારે કરવાનું છે x ને સાપેક્ષે, કેમ કે અહીંયા dx છે. x નું x ને સાપેક્ષે વિકલન 1 થાય. t નું x ને સાપેક્ષે વિકલન dt/dx. હવે છેદનો dx અહીંયા લઈ આવવાનો. એટલે 4dx = dt. હવે જો મતલબમાં આ dx ની કિંમત છે. અગાડી જે 4 છે ને તેને સામે લઈ જાવ એટલે 1/4 dt. એટલે આમાં તમને મળી ગઈ x ની કિંમત ને આમાં મળી ગઈ dx ની કિંમત. એટલે હવે તમારે આ રકમમાં પાછું આવી જવાનું કે ભાઈ ઇન્ટિગ્રેશન e⁴ તમે 4x ને શું ધારેલું t અને dx શું આવ્યું 1/4 dt. સમજ પડે છે આમાં? એટલે કે હવે તમને આ રકમમાં ચલ x દેખાય છે? ના, આખી રકમ નવા ચલ t માં જતી રહી છે. તમે આદેશ લેશો તો આખી રકમ નવા ચલમાં જવી જ જોઈએ, તો જ એ આદેશ સક્સેસફુલ કહેવાય, બાકી એનો કંઈ મતલબ નહીં કહેવાય. અને હવે આ 1/4 અચર e⁻t નું સંકલન e⁻t પોતે પ્લસ છે. એટલે અહીંયા બેઠું સૂત્ર લગાવી શક્યા આપણે અને છેલ્લે આદેશની કિંમત મૂકી દેવાની, કેમ કે સવાલ જે ચલમાં હોય જવાબ તે ચલમાં હોવો જોઈએ. તો t બરાબર તમે શું ધારેલું 4x. તો આવી ગયો જવાબ. અને તમે જોઈ શકો છો આ બંને જવાબ એક જ છે. મતલબમાં સહગુણકનો નિયમ જો તમને આવડી જાય તો આ દાખલો એક સ્ટેપમાં પતી જાય, જે દાખલો તમે અહીંયા 4-5 સ્ટેપમાં પતાવ્યો તે. બરાબર છે. એના પછી ઘાતનો નિયમ. અહીંયા સહગુણકના નિયમમાં સમજ પડી ગઈ છે ને બધાને? અને આ નિયમ ક્યારે વાપરવાનો કે જ્યારે આપણે જે સૂત્ર મોરે કર્યા છે તેમાં કોઈ દાખલામાં x ની જગ્યાએ સુરેખ બહુપદી આવી જાય ત્યારે સૂત્ર પ્રમાણે સંકલન અને છેદમાં લખવાનો સહગુણક. ઘાતનો નિયમ એટલે કે હવે કોઈ રકમમાં તમને દેખાય f(x) વિધેયની n ઘાત, x ની n ઘાત નહીં વિધેયની n ઘાત, અને બાજુમાં તમને દેખાય એ જ વિધેયનું વિકલન f'(x). તો તમે આ સંકલન માટે ઘાતનો નિયમ વાપરી શકો છો. નિયમ એવું કહે કે આ f'(x) ને અહીંયાથી કરી મૂકો, ભૂલી જાવ f'(x) ને, ગોળી માર દેવે ને. એટલે આજે વધ્યું ને તેમાં ઘાતનો નિયમ, અને સંકલનનો ઘાતનો નિયમ શું છે? ઘાત એક વધે, વધેલી ઘાત છેદમાં. એટલે f(x) ની ઘાતમાં n+1 અને આ જ n+1 ને છેદમાં. આ નિયમ જો n ની કિંમત -1 હોય તો નહીં વપરાય, કેમ કે છેદ 0 થાય. જો n ની કિંમત -1 હોય તો શું કરવાનું? એટલે f(x) ની -1 ઘાત બાજુમાં એનું વિકલન તો હોવું જ જોઈએ f'(x). તો નિયમ એવું કહે કે f'(x) ને અહીંયાથી કરી નાખો. હવે f(x) ની -1 ઘાત એટલે 1/f(x) થયું. સમજ પડે છે? આ બે એક જ છે કે આ ઇન્વર્સ ને છેદમાં લઈ ગયા. તો નિયમ એવું કહે કે આ વિકલનને કરી નાખો અને f(x) છેદમાં છે તો એને log લગાવી દઉં, log માનાંક f(x) + c. એટલે કે શોર્ટમાં આ બે વસ્તુ તમને x⁻n નું સૂત્ર એડવાન્સ લેવલમાં વાપરવાનું કહેવામાં આવે છે. x⁻n નું સંકલન x⁻n+1 છેદમાં n+1, 1/x નું સંકલન log માનાંક x. એટલે કે x ની જગ્યાએ શું આવી જાય? કોઈ વિધેય, પણ શરત શું છે ખબર? હાથે હાથે એ વિધેયનું વિકલન બાજુમાં હોવું જ જોઈએ, બાજુમાં જ. છેદમાં વિકલન આવી જાય નહીં ચાલે, બાજુમાં ગુણાકારમાં ભાગાકારમાં વિકલન નહીં. એટલે કોઈ બી વિધેયની n ઘાત હોય અને તે વિધેયનું વિકલન બાજુમાં આવી જાય તો ઘાતનો નિયમ વપરાય. નિયમ એવું કહે કે વિકલનને કરી નાખો અને જે વધ્યું તેમાં ઘાતનો નિયમ, ઘાત એક વધે છેદમાં n+1 અને ઘાતમાં -1 હોય તો log લગાવી દો. ચાલો દાખલાની ભરપૂર પ્રેક્ટિસ કરીએ એટલે આ બે નિયમ તમને વાપરતા આવડી જશે. પ્રેક્ટિસ કરવાથી જ નિયમ આવડવાના છે. બરાબર છે? કહું શું થાય છે બેટા? કેમ માથું ખજવારે છે? સૂત્ર વાંચે છે તું સમજ અત્યારે, મેં જે બોલું છું એ ખાલી સાંભળ્યા કર. ચાલો દાખલા ચાલુ કરી દઈએ છે. ઉદાહરણ 5.
આપેલા વિધેયોના એક્સ વિશે સંકલિતો મેળવો. સંકલન કરવાનું છે એક્સને સાપેક્ષે. રકમમાં સંકલનની નિશાની નથી એટલે આપણે સૌથી પહેલાં શરૂઆત કરવાની. રકમને આઈ નામ આપી દેવાનું, સંકલન દોરી દેવો અને લખી નાખો સાઇન mx. ભૂલતાની એક વસ્તુ dx. અલા એ તો પછી વાર છે, શરૂઆતમાં સી નહીં આવે, છેલ્લે એન્ડમાં સી આવે, હે ને? આ dx ભૂલી નહીં જતા. હવે આ સાઇન mx નું સંકલન શું કરીએ? સાઇન mx નું તો આપણી પાસે સાઇન એક્સ ના સંકલનનું સૂત્ર છે. શું છે એ સૂત્ર? માઇનસ કોસ એક્સ. પરંતુ અહીંયા સાઇન mx છે. યસ, mx ને ટી ધારી લેવાનું. તકલીફ આપતી વસ્તુ, વિચિત્ર વસ્તુને આદેશ લેવાનું. તો અહીંયા mx એ આપણા માટે તકલીફ છે સૂત્ર સુધી પહોંચવામાં. તો mx બરાબર ટી. જેવું જ આદેશ લે એટલે તરત જ એના પછીનું સ્ટેપ વિકલન. એ વિકલન કેમ કરવાનું? તો આ dx મળે. હવે વિકલનને એક સ્ટેપ ઓછા સ્ટેપમાં વિકલન કેવી રીતના કરવાનું? તો એમ તો અચર, એક્સનું વિકલન 1 થાય, પછી એના બરાબર ટીનું વિકલન એક્સને સાપેક્ષે ડીટી બાય ડીએક્સ. તો એ છેદનો ડીએક્સ અહીંયા પહેલાથી લખી કાઢવાનો ને આ ટીનું ડીટી. મતલબમાં હવે હું એમ બોલું ને એક્સનું વિકલન તો તમારે બોલી દેવાનું ડીએક્સ, 1 ઇન્ટુ ડીએક્સ. ટીનું વિકલન તો તમારે બોલી દેવાનું ડીટી. ક્લિયર છે બધાને? જે ચલનું વિકલન કર્યું તેની સાથે તે ચલનો ડી લગાવવાનો. માની લેવું કે અહીંયા વાય હતે તો અહીંયા વાય સ્ક્વેર હોય તો વાય સ્ક્વેરનું વિકલન 2y ઇન્ટુ ડીવાય, ખાલી ડીવાય. ડીએક્સ પેલી બાજુ પહોંચી જશે. ઓકે ચાલો, હવે એમને છેદમાં લઈ જાઓ તો ડીએક્સ બરાબર 1/m ડીટી. એટલે હવે આ રકમ નવા આદેશ માટે તૈયાર છે, ચલ પરિવર્તન માટે તૈયાર છે. આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન આ mx છે તેની જગ્યાએ આપણે ધાર્યું છે ટી અને dx બરાબર શું આવેલું? 1/m dt. તમે થોડાક આવી રીતના સ્ટેપ બચાવીને અહીંયા જ બધું એડજસ્ટમેન્ટ બી કરી શકો છો. તો 1/m અચર હોવાથી પહેલેથી બહાર કાઢી લીધો. સાઇન ટીનું સંકલન માઇનસ કોસ ટી પ્લસ સી. ભૂલતાની છેલ્લે કેટલાક બાળકો ભૂલી જાય ટીની કિંમત મૂકવાનું. -1/m કોસ ટી બરાબર આપણે ધારેલું mx. તો આ છે દાખલાનો જવાબ. પરંતુ ભાઈ આ દાખલો તમારે આટલી લાંબી રીતે નહીં કરવો જોઈએ. બીજી રીતે કરવો હોય તો કેવી રીતના કરશો? તો કયા નિયમથી? સહગુણકના નિયમથી. કયા નિયમથી? સહગુણક. સાઇન એક્સ નું સંકલન ખબર છે આપણને, માઇનસ કોસ એક્સ. એક્સ ની જગ્યાએ શું આવી ગયું? mx. mx એ કેવી બહુપદી? સુરેખ. ડાયરેક્ટ સૂત્ર વાપરો. સાઇન mx નું સંકલન માઇનસ કોસ mx છેદમાં લખી દેવ એક્સ નો સહગુણક એમ. પટી ગયો દાખલો, આવી ગયો જવાબ. સમજ પડશે? બે રીત વેલિડ છે, ભલે આ એક સ્ટેપમાં આવી જાય. આનો તમને પૂરેપૂરો 1 માર્ક મળે કેમ કે MCQ માં પૂછાય. 2 માર્કમાં તો કેવી રીતના પૂછાય? તમે કહો કે સર 2 માર્કમાં પૂછો તો કઈ રીત કરવાની? ભાઈ 2 માર્કમાં પૂછાવાનું જ નથી ને પૂછાઈ જાય ને તમે આ રીત કરીને આવો તો આપવા જ પડે માર્ક. આ ઓફિશિયલ છે, તમે કંઈ ખોટું નથી કર્યું, તમે નિયમ વાપર્યો. એટલે આજ સુધી એવું થયું જ નથી કે એકદમ ટૂંકા દાખલા 2 માર્કમાં પૂછાઈ જાય કે પછી આપણે એવું વિચારવું પડે કે કેવી રીતના 2 માર્કનો દાખલો 5 સ્ટેપમાં કરીએ. એવું વિચારવાનો સવાલ જ નહીં આવશે. ચાલો બીજો દાખલો. રકમ ધ્યાનથી જુઓ. I બરાબર ઇન્ટિગ્રેશન 2x ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ ડીએક્સ. તો જો આ રકમને ધ્યાનથી સાઇન છે પછી અહીંયા 2x છે એટલે એનો મતલબ કે આ બંને એકબીજા સાથે ગુણાકારમાં, અને ગુણાકાર આવે એટલે દાખલામાં તકલીફ ઊભી થાય. ગુણાકાર તકલીફ આપે. આગળના સ્વાધ્યાયમાં આપણે ગુણાકારને સરવાળા બાદબાકીમાં ફેરવતા હતા ને, હવે તમે આ ગુણાકારને સરવાળા બાદબાકીમાં ફેરવી શકશો? તો કે ભાઈ આમાં એવું તો શું કરીએ? કેટલું આગળના સ્વાધ્યાયના દાખલામાં બેઠો કાઉન્સ હોય, કાઉન્સ ખોલીએ એટલે ગુણાકાર ગયો, છેદ હોય છેદ વિભાજન કરીએ છેદ ગયો. પછી કેટલાક ત્રિકોણમિતિના દાખલા હોય તો 1-2 સૂત્ર મૂક્યા એટલે ગુણાકારનું થઈ ગયું સાદુરૂપ. અહીંયા કોઈ સાઇનનું કોઈ સૂત્ર નથી કે જે તમને ગુણાકાર દૂર કરી આપે. અહીંયા સાદુરૂપ શક્ય જ નથી. કેમ ખબર? કેમ કે ભાઈ આ 2x એ બહુપદી વિધેય છે અને સાઇન એટલે ત્રિકોણમિતિ. બે જુદા જુદા પ્રકારના વિધેય એકબીજા સાથે જોડાય તો એનું સાદુરૂપ શક્ય થાય જ નહીં. તમે કોઈ બી સૂત્ર મૂકી દેવ એ જોડાયેલા જ રહે, એ બી ગુણાકારમાં જ રહે. સમજ પડે છે? બેવનો સ્વભાવ અલગ કહેવાય. સાઇનનો સ્વભાવ અલગ છે, બહુપદી 2x નો સ્વભાવ અલગ છે. હવે તમે હજી એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો આ ખૂણો બી આ નહીં ચાલે. સાઇન એક્સ હોવો જોઈએ. શું હોવું જોઈએ? એક્સ. ચાલો એક્સ નથી, કઈ વાંધો નહીં. સુરેખ બહુપદી હોવી જોઈએ આ દાખલાની જેમ mx. સુરેખ બહુપદી છે એક્સ સ્ક્વેર પ્લસ 1 ના દ્વિઘાત છે તો એનો મતલબ આ આદેશ છે. તકલીફ આપે છે આ ખૂણો એક્સ સ્ક્વેર પ્લસ 1. આ ખૂણો
નથી એક્સ કે નથી એક્સની જગ્યાએ સુરેખ બહુપદી, તો એનો મતલબ આ આદેશની રીતે જ આ દાખલો થાય, બીજો કોઈ ચોઈસ નથી તમારી પાસે ને આદેશ આ જ છે. કેમ કે આ ખૂણો તકલીફ છે. જ્યાં સુધી આ ખૂણો દાખલામાં છે ત્યાં સુધી સંકલન શક્ય નથી. તો લઈ લેવે ને આદેશ x² + 1 બરાબર t. x² નું વિકલન 2x × dx, t નું વિકલન dt. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, મોટે ભાગે દાખલામાં તમે જેને આદેશ લેશો ને તેનું વિકલન આ જ રકમમાં કશે ભટકતું હશે. આર્યું 2x, x² નું વિકલન 2x બરાબર છે. એટલે 2x × dx ની કિંમત dt મૂકી દેવાની. આવી જાવ રકમમાં. i બરાબર ઇન્ટિગ્રેશન, પહેલા આમાં સાઈન ખૂણાને હું ધાર્યું છે રંગા, 2x × dx બરાબર શું આવ્યું? ઓ ભાઈ, હવે આ નવી રકમ sin t નું સંકલન -cos t + c. ભૂલતા નહીં, છેલ્લે t ની કિંમત અહીંયા છે x² + 1 + c. પટી ગયો દાખલો. સમજ પડી ગઈ? તમે કહેશો કે સર આગળના દાખલાની જેમ હજી શોર્ટકટમાં કંઈ થાય કે નહીં, આવી રીતના બીજી રીત જેવું કંઈ છે કે નહીં? તો બે વસ્તુ છે, સહગુણકનો નિયમ અને ઘાતનો નિયમ. અહીંયા બે જ નિયમ નહીં એપ્લાય થશે. સહગુણકનો નિયમ સુરેખ બહુપદી હોય ત્યારે, એટલે જયલા તું ઊંઘતો છે, ઉઠી જા, ઉઠારે ને બાજુવાળા. હા, પછાડીથી એક ધબ્બો માર. હા, મોઢું પર જરાક ઘસી કર, હાથ ગરમ કરીને, એટલે મોઢામાં તારો રક્ત પ્રવાહ વધી જાય થોડોક. ચાલો, તો સહગુણકનો નિયમ સુરેખ બહુપદી આવે ત્યારે. ઘાતનો નિયમ એવું કહે કે વિધેયની n ઘાત અથવા -1 ઘાત ઇન્ટુ એનું વિકલન હોવું જોઈએ. અહીંયા એવું નથી. બરાબર, તમે કહો કે સર છે જ ને x² + 1 નું વિકલન 2x છે જ ને આમાં ઇન્ટુમાં. ભાઈ આ x² + 1 નું વિકલન 2x છે. અહીંયા આ જે છે ને sin x² + 1 એનું જ બેઠું વિકલન બાજુમાં આવવું જોઈએ, અને sin નું વિકલન થાય cos x² + 1, જે નથી. સમજો, રકમ બે ભાગમાં વહેંચાવી જોઈએ. એક ભાગ અને બાજુવાળો ભાગ બેઠું પહેલા ભાગનું વિકલન, કંઈ વધવું નહીં જોઈએ. અહીંયા સાઈન વધ્યો તે નહીં ચાલે. બરાબર છે? પછાડી નહીં જુઓ, હવે આવન જાવન ચાલ્યા કરશે, હે ને રંગારાજુ? નેક્સ્ટ આ નિહાર બહુ પછાડી જોઈ, પણ ખબર છે ભૈયારા છે, કઈ સૈયારા વાળું તારું નહીં થાય, એટલે તારે પછાડી જોવાનો કઈ મતલબ નથી. ત્રીજો દાખલો જુઓ, રકમ જ જુઓ ખાલી, કેવું કેવું ભરેલું છે આ રકમમાં. વર્ગમૂળ છે, બે વિધેય ગુણાકારમાં ભાગાકાર, કેટલી બધી જટિલ રકમ. એટલે સમજી જ જવાનું કે આમાં આદેશ જ છેદ વિભાજન શું કેવી રીતના કરવાનો. આમાં તો વર્ગમૂળ x ઉડાડવાનો, છેદ વિભાજન અંશમાં સરવાળો બાદબાકી હોય તો છેદ વિભાજન થાય. અહીંયા કાં કઈ છેદ વિભાજન કે વર્ગમૂળ x ને બેવના છેદમાં અલગ નહીં અપાય? છેદ વિભાજન તો થાય જ નહીં ને. કદાચ થતું હતે તો બી આ દાખલો નહીં થતે છેદ વિભાજનથી. સમજ પડી વાતમાં? આમાં આદેશ જ છે ભાઈ, અને આદેશ કોને લઈએ? જે તકલીફ આપે તેને, સૂત્ર સુધી પહોંચવામાં. ચાલ ધ્રુવી, મને જલ્દી આદેશ કે. આદેશ લેતી વખતે બે વસ્તુ વિચારવાની હોય છે, કે તકલીફ શું આપે તે, ને બીજી વસ્તુ જેને આદેશ લીધું તેનું વિકલન આ રકમમાં કશે ભટકતું દેખાવું બી જોઈએ. તો ઓબ્ઝર્વેશન કર્યું તમે? તમે કદાચ વર્ગમૂળ x ને વિચાર્યું કે ચાલો સર વર્ગમૂળ x ને આદેશ લઈ લઈએ, તો વર્ગમૂળ x નું વિકલન શું થાય? 1/2√x આવ્યું એનું વિકલન 1/√x. તમે કહો બગડો નથી, જો બગડો એ સંખ્યા છે, સંખ્યાનું સેટિંગ કરી દેવાનું પાટિયું બેહારીને, 2 વડે ગુણી ભાગીને. પાટિયા તો બેહારવાના આવવાના જ છે આખા ચેપ્ટરમાં. શરૂઆતમાં ખાલી સિમ્પલ દાખલો આવ્યો, હવે બધા દાખલામાં મોસ્ટલી પાટ્યમ પાઠ હશે. પેલો કોણ હતો? ઓકે, મને લાગ્યું ધ્રુવ છે. સારું, બચી ગયો, છોડો. અય તું શું વિચારે છે? ઓકે, ક્લિયર? એટલે આ વિચાર ખોટો નથી, પરંતુ હજી બેસ્ટ આદેશ, હજી આના કરતા બેસ્ટ આદેશ છે. બરાબર? હવે રીનવ જો સમજ કે રકમમાં છે 4x² + 8x. મેં તને પૂછ્યું શું કોમન નીકળે? તું એમ કે સર 2 કોમન નીકળે. સાચી વાત છે, પણ હું બે કોમન નહીં કરે, મેં કોમન કરે 4x ને. એટલે આ બેસ્ટ કહેવાય. એટલે હજી આમાં બેસ્ટ શું છે? તો કે ભાઈ હજી એક વસ્તુ જો, 10 નું વિકલન sec² બાજુમાં છે, હે ને? એટલે કે અહીંયા આદેશ શું લેવાનું ખબર? 10 વર્ગમૂળ x બરાબર t. 10 વર્ગમૂળ x બરાબર t. તમે કહો કે સર ઉપર 4 ઘાતો છે, 4 ઘાતને આદેશમાં નહીં લેવાની.
એનું કારણ હું તમને ધીમે રહીને સમજાવું. ધારો કે tan વર્ગમૂળ x બરાબર t, આપણે આને આદેશ લીધો. એક તીરથી બે નિશાના કહેવાય આને. ટેનનું વિકલન બોલો, સેક સ્ક્વેર એક્સ એટલે એ સેક સ્ક્વેર રૂટ એક્સ. રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ. ટીનું વિકલન ડીટી. બરાબર. તો જો આટલું આખું બેહી ગયું. આટલું ખાલી આ બગડો નીચે દેખાય તે પેલી સાઈડ લઈ જવાનો. એટલે કે સેક સ્ક્વેર રૂટ એક્સ અપોન રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર 2 ને પેલી સાઈડ લઈ જાઓ તો 2 ડીટી. બરાબર. એટલે કે આને તમે આદેશ લીધો 4 ઘાત વગર તો આનું વિકલન બની ગયું. પણ તમે કહેશો કે સર આપણે 4 ઘાતને આદેશમાં લઈ લઈએ તો કઈ વાંધો હતો? તો વાંધો શું પડે તે જોવો. વિકલનમાં હવે પાછું 4 ઘાતનું વિકલન કરવાનું. 4 tan ક્યુબ રૂટ એક્સ. હવે tan રૂટ એક્સ નું વિકલન સેક સ્ક્વેર રૂટ એક્સ. હવે રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ. આ તો ખોરવાઈ ગયું. આટે છે તું એનું ટેન્શન નહીં લે અત્યારે 4 ઘાતનું. અમે જો 4 ઘાતને અહીંયા તમે આદેશમાં લેશો તો વિકલન કઈ આવું થાય. અને જે બી વિકલન થાય તો અહીંયા એડજસ્ટ થવું જોઈએ. આને તમે કેમ એડજસ્ટ કરો? આટલું જ છે તમારી પાસે. આટલું આ 10 ની 3 ઘાતનું શું કરીએ પછી? રકમ સાચી જ છે. આવી જાવ રકમમાં. તો આઈ બરાબર તમે આના બરાબર ટી લીધું, આને ટી લીધું ને, એટલે આ ટી ની 4 ઘાત લખી દેવાનું. સિમ્પલ. 4 ઘાતનું શું કરવાનું વારો. અને આજે વધ્યું ને આટલું ખુશી તો એના બરાબર શું આવી ગયું છે? 2 ડીટી. 2 ને બહાર લઈ જ લેવાનું. ઓહ, ટી ની 4 ઘાત. શું હતી આ રકમ? હું કરી નાખી. ચાલો, ટી ની 5 ઘાત છેદમાં 5 પ્લસ સી. આઈ બરાબર 2 ના છેદમાં 5. ટી બરાબર ધારેલું છે tan રૂટ એક્સ. એની 5 ઘાત એટલે અહીંયા આખાની 5 ઘાત લખી દેવ એટલે પતે. tan રૂટ એક્સ આખાની 5 ઘાત પ્લસ સી. સમજ પડી તમને? દાખલામાં આવડી જાય. અને બોર્ડની પરીક્ષામાં આદેશની રીતનો MCQ પાક્કો આ તમને કહી રાખું છું. બરાબર. ચાલો ચોથો દાખલો જોઈ લઉં. રકમની વિચિત્રાઈ. સાઈન ની અંદર tan ઇનવર્સ એક્સ આવી ગયો. સાઈન ની અંદર ભાઈ, સાઈન ની અંદર એક્સ શોભા આપે, tan ઇનવર્સ એક્સ ની શોભા આપે. બરાબર છે. એક્સ ની જગ્યાએ સુરેખ બહુપદી હોય તો ચાલે. આ tan ઇનવર્સ એક્સ એ બહુ મોટી તકલીફ છે. કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય કે લોગ આવી જાય કે ઈ આવી જાય તો તમને એની સાથે જે આર્ગ્યુમેન્ટ દેખાય અને આર્ગ્યુમેન્ટ કહેવાય tan ઇનવર્સ એક્સ. તે બહુપદી એક્સ હોવો જોઈએ કાં તો સુરેખ બહુપદી. એટલે અહીંયા તમારે આદેશ લેવાનો છે અને તમે જરાક જુઓ એરિયો નીચે પડેલું છે. tan ઇનવર્સ એક્સ નું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. એકચ્યુઅલી આપણે આવું બી નહીં બોલીએ કે tan ઇનવર્સ નું વિકલન નીચે છે એમ બોલવું બી ખોટું. tan ઇનવર્સ નું વિકલન બાજુમાં છે, ગુણાકારમાં છે. 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એ ગુણાકારમાં કહેવાય. સમજ પડે છે? અને હંમેશા વિકલન ગુણાકારમાં હોય, ભાગાકારમાં નહીં હોય. ભાગાકારમાં હોય તો એનો મતલબ નથી. ચાલો રકમને પહેલા આ ઇનામ આપી દઉં. સમજ પડે છે? થિંકિંગ કેવી રીતના થાય તે સમજવાનું છે ભાઈ. હું દાખલામાં ડાયરેક્ટ જ કહી દઉં. ચાલો આ દાખલામાં tan ઇનવર્સ એક્સ ના આદેશ લઈ લઉં, થઈ જશે દાખલો. તેનો મતલબ નથી. ધારો કે tan ઇનવર્સ એક્સ બરાબર ટી. ચાલ ધ્રુવી વિકલન બોલ tan ઇનવર્સ એક્સ નું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી. બેહી ગયું આખું રકમમાં બધી વસ્તુ. આવી જાવ રકમમાં. સાઈન બેઠો, tan ઇનવર્સ એક્સ ને આપણે આદેશ લીધો છે ટી અને ડીએક્સ ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બની ગયો ડીટી. સિમ્પલ રકમ બની ગઈ. સાઈન ટી નું સંકલન. ટી ની કિંમત મૂકવાનું ભૂલતો નહીં કુશ. શું છે ટી ની કિંમત? પ્લસ સી. પતી ગયો દાખલો. તો આ રીતના દાખલા થશે. ક્લિયર છે બધાને? બે જવાબ આવી ગયા છે. નેક્સ્ટ ઉદાહરણ 6 જોઈ લેવા રકમને. નીચેના સંકલિતો મેળવો. રકમને આ ઇનામ આપીને શરૂઆત કરી દઉં. રકમમાં બે પદ છે, બેવની વચ્ચે ગુણાકાર છે. ગુણાકાર તકલીફ છે. માની લો કે અહીંયા ગુણાકારની જગ્યાએ સરવાળો આવતે તો બી સંકલન નહીં થતા, કેમ કે સાઇન ક્યુબ એક્સ. સાઇન ક્યુબ એક્સ ના સંકલનનું કોઈ સૂત્ર નથી. એમ નહીં કહેતા કે સર સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ, તો સાઇન ક્યુબ એક્સ નું સંકલન માઇનસ કોસ ક્યુબ એક્સ. એવું ભૂલ નહીં કરતા હે આવી. સાઇન એક્સ જ, સાઇન સ્ક્વેર બી નહીં ચાલે, સાઇન ક્યુબ કોઈ બી ઘાત નહીં ચાલે. ચાલો
તો શું કરીએ? તો આ એક જટિલ રકમ જ કહેવાય. તકલીફ આપે છે આ 3 ઘાત 2 ઘાત અને ગુણાકાર. ઘણી બધી તકલીફવાળો દાખલો, જટિલ રકમ. અને જટિલ રકમમાં આપણે વિચારવાનું આદેશ. શું કોઈ આદેશ છે કે જે અહીંયા તમારી મદદ કરી શકે, આ રકમને સિમ્પલ બનાવી શકે? તો રકમમાં જે દેખાય તેમાંથી જ કંઈક આદેશ હોય. શું દેખાતું છે? સાઇન અને કોસ. તો સાઇન એક્સ ને આદેશ લઈએ કે કોસ એક્સ ને? કોસ એક્સ નું વિકલન થાય માઇનસ સાઇન એક્સ, જે બાજુમાં છે. સાઇન એક્સ નું વિકલન થાય કોસ એક્સ, એ બાજુમાં છે. પરંતુ અહીંયા આદેશ ફરજિયાત તમારે કોસ એક્સ ને લેવો પડે. સાઇન એક્સ ને આદેશ કેમ નહીં લેવાય તે હું તમને થોડીક વારમાં સમજાવું. તો ધ્યાન આપજો. કૌંસ, ધારો કે સાઇન એક્સ બરાબર કોસ એક્સ બરાબર ટી. વિકલન બોલ કોસ એક્સ નું માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી. અહીંયા માઇનસ નહીં લખ્યો, કેમ ખબર? કેમ કે સામે લઈ જવા. એક સ્ટેપ સ્પેશિયલ માઇનસ ને સામે લઈ જવા કોણ બગાડે? એટલે એવું બધું થોડીક શોર્ટકટ વાપરવાની છે સંકલનમાં. ચાલો આવી જાવ રકમમાં. તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન. હવે જો જરાક રકમનું સેટિંગ થશે. અહીંયા સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ છે. તમે કોસ એક્સ ને આદેશ લીધો છે ટી, એટલે આ થશે ટી નો વર્ગ. અને અહીંયા સાઇન ક્યુબ એક્સ ને ડીએક્સ વધ્યું, તેને બી તમારે ટીમાં ફેરવવું પડે ને, આ વધ્યું તે. તો અહીંયા સાઇન ક્યુબ નથી કે ભાઈ આ બેવનો ગુણાકાર ને માઇનસ ડીટી લખી દેમ. તો એનો મતલબ કે અહીંયા સાઇન ક્યુબ એક્સ માંથી એક સાઇન એક્સ ખાલી ડીએક્સ ને આપવાનો, એટલાના ટુકડા. સાઇન ક્યુબ એક્સ નું સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન. હવે જોજો આ કોસ સ્ક્વેર એક્સ ને પહેલા લખું છું. આ સાઇન એક્સ અને ડીએક્સ ને ભેગા કરી દીધા. વધ્યું સાઇન સ્ક્વેર એક્સ. એનું શું કરું? એને ટીમાં ફેરવવા મેં શું કરું? સાઇન સ્ક્વેર એક્સ નું સૂત્ર 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. કેમ આવું કર્યું? કેમ કે કોસ એક્સ બરાબર ટી મૂકા છે, એટલે આ બેવ ટીમાં જ હે ને વધ્યું સાઇન એક્સ ડીએક્સ તે ડીટીમાં જ હે. સમજ પડી? આવા પાટિયા બેહારવાના છે. કોસ એક્સ બરાબર ટી એટલે ટી નો વર્ગ. ઓહ સોરી. એના પછી આના બરાબર ટી 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે ટી સ્ક્વેર ને સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ ડીટી. સમજ પડી? એટલે કે આખી રકમ ટીમાં જવી જોઈએ. ટીમાં નહીં ગઈ તો એનો કોઈ મતલબ નથી, આદેશ નકામો કહેવાય. હવે આ માઇનસ ને આમાં ગુણી કરો ને ટી સ્ક્વેર ને બી. માઇનસ ટી સ્ક્વેર ને ટી સ્ક્વેર વડે ગુણીએ તો પ્લસ ટી ની 4 ઘાત, કેમ કે માઇનસ માઇનસ પ્લસ ને આ બેનો ગુણાકાર માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી. અને હવે આ રકમ સંકલન માટે તૈયાર છે. ટી ની 4 ઘાતનું સંકલન, ટી ની 5 ઘાત છેદમાં 5, ટી સ્ક્વેર નું સંકલન પ્લસ સી. મૂકી દેવું કિંમત. ટી બરાબર આપણો આદેશ છે કોસ એક્સ. કોસ એક્સ ની 5 ઘાત છેદમાં 5 કોસ ક્યુબ એક્સ છેદમાં 3 પ્લસ સી. પતી ગયો દાખલો. સમજ પડી જશે. અને ચાલો અહીંયા તમારા મનમાં વિચાર આવે કે સર સાઇન એક્સ નું વિકલન બી કોસ એક્સ છે, તો જો હવે અહીંયા તકલીફ શું પડે. સાઇન એક્સ ને ચાલો આદેશ લઈ લીધો હતો, તેનું વિકલન કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી. હવે સવાલ ઊભો થાય પાટિયા બેહારવાનો. તો જો આ સાઇન ક્યુબ એક્સ છે એમાં તો કંઈ વાંધો નથી, કેમ કે એના બરાબર ટી આવી જશે, ટી ક્યુબ. વાંધો અહીંયા આવે કોસ સ્ક્વેર એક્સ ના ટુકડા કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ, એટલે આ થઈ ગયું ટી ક્યુબ, આટલું થઈ ગયું ડીટી. તો આનું શું કરું? કોસ એક્સ નું એને સાઇનમાં ફેરવવો જ પડે, તો સાઇન એક્સ ની જગ્યાએ ટી આવે. હવે કોસ ને સાઇનમાં ફેરવવાનું સૂત્ર તો વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. એમ તમે કહો કે સર કોસ એક્સ બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. હવે તમે અહીંયા પાછું સાઇન એક્સ ની જગ્યાએ ટી મૂકો એટલે અહીંયા 1 માઇનસ ટી સ્ક્વેર. હવે આવી જાઓ પાછું રકમમાં. તો આ ટી ક્યુબ આની જગ્યાએ આવ્યું વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર, આની જગ્યાએ આવ્યું ડીટી. ને કરો હવે આનું સંકલન. પાછો ગુણાકાર અહીંયા નરવાનો. વર્ગમૂળ એટલે વર્ગમૂળ આવા જ નહીં દેવાય દાખલામાં, કેમ કે વર્ગમૂળ આવે એટલે દાખલામાં ગુણાકાર જ કી જાય. તમે કહો કે સર આ વર્ગમૂળને 1/2 ઘાત લખી કાઢો, અને હવે આ ટી ક્યુબ ને અંદર ગુણી કરો. ભાઈ કઈ રીતના ગુણાય ટી ક્યુબ? આવું હોય ને 1 માઇનસ ટી આખાની 3 ઘાત ને આની જગ્યાએ ટી ની 1/2, તો આ ગુણાકાર થાય. આ ટી ની 1/2 અંદર ગુણાય. સમજ પડે છે વાતમાં? ગયા આગળના સ્વાધ્યાયમાં આવી રકમ આવતી, આવી રકમ નહીં આવતી. જેની 1/2 ઘાત હોય ને તે એક પદમાં હોવી જોઈએ તો ગુણાકાર થાય. સમજ પડે છે? આ પતી ગયો દાખલો અહીંયા.
અહીંયાથી હવે આ દાખલામાં આગળ વધવાનો કોઈ રસ્તો રહેતો નથી. એટલે શોર્ટમાં વિચારતી વખતે બધું જો 2 સ્ટેપ આગળનું બી વિચારવું પડે કે જો હું અહીંયા સાઇન એક્સ ને ટી લેતે તો અહીંયા સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન, પછી સોરી હા સાઇન એક્સ ને ટી લેતે તો આ ટી ક્યુબ, પછી સાઇનનું વિકલન થઈ કોસ ઇન્ટુ ડીએક્સ, એટલે એક કોસ પેલા હાથે જશે, બીજો કોસ વહી તો એનું શું કરામે, એટલે આ તો દાખલો અટકી ગયો. પછી આવી રીતના ત્યારે વિચારવું પડે ચાલો કોસ એક્સ ને ટી લઈએ તો આની જગ્યાએ ટી સ્ક્વેર, કોસનું વિકલન થાય માઇનસ સાઇન, તો એક સાઇન અહીંયાથી જાય ને જે સાઇન સ્ક્વેર વધે તેને 1 માઇનસ કોસ સ્ક્વેર લખાય, એટલે મારું કામ થઈ ગયું. થોડુંક આ રીતના વિચારવું પડે, 1-2 સ્ટેપ 2 ડગલા આગળનું વિચારવું પડે દાખલામાં. ને છેલ્લે વિચારતી વખતે તમને કદાચ મગજમાં કન્ફ્યુઝન થાય તો રફ પાનામાં જરાક 2 ડગલાનું સ્ટેપ કરવું બી પડે. સમજી ગયા? એ તો પ્રેક્ટિસ કરો એટલે ધીમે ધીમે રકમ જોતા જોતા તમને સમજ પડી જાય કે આને જ લેવાનો આદેશ. ચાલો જોઈ લેવા રકમના થોબરાને. આવી ગયો ભાગાકાર, અને ભાગાકાર એટલે દાખલો ચાલુ કરવામાં તકલીફ. શું કરીએ તો આ ભાગાકારને દૂર કરવા? તો તમારામાંથી કદાચ કોઈ બાળક એમ કહેશે દાખલા તરીકે રીનવ છેદ વિભાજન કરીએ, તો છેદ વિભાજન કરવા અંશમાં હોવું બી જોઈએ ને પદ. અંશમાં 2 કે 2 થી વધારે પદ સરવાળા બાદબાકીમાં હોવા જોઈએ. અને બીજું છેદ વિભાજન કર્યા પછી છેદ દૂર થવો જોઈએ. પહેલી વાત તો અહીંયા છેદ વિભાજન માટે રકમ તૈયાર નથી, કે છેદ વિભાજન જેવું અંશમાં કંઈ છે નહીં. ચાલો તો પાટિયું હું બેહારવાનું છે. આ દાખલો તમે 2 રીતે કરી શકો છો. એક છે આદેશની રીત, કેમ કે હવે આ રકમ થોડીક જટિલ થતી દેખાય છે, અને બીજી છે પાટિયા બેહારું રીત, વગર આદેશે પાટિયું બેહારવાનું. તો રીનવ તું એમ કીધું ને છેદ વિભાજન, તો તું એ નહીં કીધેલું, સારું ચાલ કુશ તારું રાખીએ. કુશ એમ કહેતો તો છેદ વિભાજન, બસ કુશ ફાઇનલ જ છે. હવે તો કુશ આ રકમ છેદ વિભાજન માટે તૈયાર નહીં હતી, પરંતુ એને છેદ વિભાજન માટે તૈયાર કરી શકીએ છીએ, અને પછી છેદ વિભાજન કરી શકીએ છીએ, હે ને? તું શાંતિ રાખ, તું એ છેદ વિભાજન એમ કીધેલું ને તો બસ તારી મેં વાત માની લીધી છે, તો ખુશ થા. તો જોજો હવે દાખલામાં આપણે આગળના સ્વાધ્યાયમાં એક દાખલામાં કેવું છેદમાં x-1 આવેલું, અંશમાં અવયવ પાડલા, અવયવમાં x-1 આવ્યું ને અંશ અને છેદમાંથી ઉડાડલા. એવું જ પાટિયું અહીંયા બેહારવાનું છે. છેદમાં સાઇન x પ્લસ a છે ને, તો એ છેદના સાઇન x પ્લસ a ને ઉપર લાવી દો. હવે એમ કહો કે સર ગુણી ભાગી નાખ્યા, આ નીચે જે દેખાય તે ઉપર લાવો. પાટિયું બેહારો, નીચે જે દેખાય તે ઉપર લાવો. નીચે સાઇન હાથે x પ્લસ a દેખાય છે, તો અહીંયા x પ્લસ a લાવો. બોલો પાટિયું બેહારો. x પ્લસ a લાવવા માટે a ને ઉમેરો ને બાદ કર્યો. અને હવે કઈ હકો સાઇન આલ્ફા માઇનસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, સાઇન એક્સ પ્લસ એ કોસ એ માઇનસ કોસ એક્સ પ્લસ એ સાઇન એ, આખાના છેદમાં સાઇન એક્સ પ્લસ એ ઇન્ટુ ડીએક્સ. અને હવે અંશમાં ઘણા બધા પદ આવી ગયા છે કુશ, એટલે તું એ જે કીધું તે કરી નાખ છેદ વિભાજન. હો ભાઈ તું અહીંયા આને ઉડાડવાનું નહીં કહેતો, સર્વ બાદબાકી છે વચ્ચે. પહેલા છેદ વિભાજન, જેવું છેદ વિભાજન કરીએ એટલે આટલું આવશે. આ 2 પદના છેદમાં રહ્યું આ પદ ત્યારે ઉડી જશે, એટલે કોસે વૈધો. જોજો મેં તરત કાઉન્સ પાડ્યો છેદ વિભાજનમાં માઇનસ, ને આજે વૈધું ને આટલું, આનું સાદું રૂપમાં જોજો. પહેલા હું સાઈને લખી કરું, અને ઇન્ટુ કોસ એક્સ પ્લસ એ છેદમાં સાઇન એક્સ પ્લસ એ કોટ એક્સ પ્લસ એ. પેલો કેમ 10 કરતો હતો, ધ્યાનથી એલા ભૂલ નહીં પડવા દેતો. અને શું હવે આ રકમ સંકલન માટે તૈયાર છે કે નહીં? કોસેનું સંકલન, રીનવ કોસેનું સંકલન, કોસેનું સંકલન પ્લસ સાઇને, ખોટી વાત. કોસેનું સંકલન તો કે ભાઈ કોસેમાં ચલ એક્સ છે નથી ને, કોસે અચર, અચરનું સંકલન, અચર ઇન્ટુ એક્સ, વિકલન ના કરલા, અચરનું સંકલન 0 કે અચરનું સંકલન અચર ઇન્ટુ એક્સ, એટલે કોસેનું સંકલન કોસે ઇન્ટુ એક્સ, એક્સ કોસે. અને હવે અહીંયા પાછો ગુણાકાર આવ્યો. હવે તો કે ભાઈ એલા એ ગુણાકાર નહીં કહેવાય, અચર છે, અચર ને બાર. અને કોટેનું સંકલન, કોટ એક્સ પ્લસ એનું સંકલન, કોટનું સંકલન સૂત્ર લોગ માનાંક
સાઇન એક્સ લોગ માનાંક સાઇન એક્સ ની પણ એક્સ પ્લસ એ અને પ્લસ સી છેદમાં સહગુણક લખવાનો. એક્સ નો સહગુણક કેટલો છે? 1, જેને છેદમાં લખવાની જરૂર નથી. અહીંયા જો એક્સ સ્ક્વેર હતે તો મેં આવી રીતના કોટનું સંકલન નહીં કરી શકતે. સુરેખ બહુપદી હોવાથી સૂત્ર લાગ્યો. બોલ ભાઈ, કોસે અચર એટલે કોસે ઇન્ટુ એક્સ. સાઇનેમાં ભાઈ ઇન્ટિગ્રેશન 4x હોય તો 4 નું સંકલન તમે કહો 4x ને હવે x નું સંકલન x સ્ક્વેર બાય 2 આવું કહો. આ સંકલન અહીં જ ના થાય. 4 અચર એટલે 4 બેઠો ને x નું સંકલન x સ્ક્વેર બાય 2. અચર ગુણાકારમાં હોય તો અચર એમ જ રવા દેવાનો ને જે ચલ હોય તેનું સંકલન કરવાનું. પરંતુ અહીંયા કોસે હાથે ઇન્ટુ 1 છે અને એકનું સંકલન x અચર બેઠો. બરાબર, લોચા નહીં મારતા ભૂલથી બી. હવે ભવિષ્યમાં બહુ બેઝિક લોચો કહેવાય. થઈ શકે, કંઈ નહીં થાય, માનસ છે. બરાબર, ઘણી વખત પ્રો લેવલના માણસ બહુ સામાન્ય મિસ્ટેક કરી નાખતા હોય છે. થાય. ક્લિયર થઈ ગયું ને? પણ આ જયેશ તું શું કરતો છેલા? આ તારા આંગળા કેમ બહુ લાલ થઈ ગયા? કાલે ઓકે, ક્લિયર નાવ્યા? જવાબ ચેક કરી લે. ધ્રુવી, જોયું આપણે કેવી રીતના પાટિયા બેહાડવા પડે દાખલામાં? આ બધા થિંકિંગ જોઈ છે. જે બાળક રકમને જોયા કરે તેનાથી દાખલો નહીં થાય. રકમ જોઈને કંઈક તો ચાલુ કરી દેવાનું. ચાલો આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, ફલાનું કરી નાખીએ, કરણી કરી નાખીએ, આ સૂત્ર મૂકી દઈએ, ચાલુ કરી દેવાનું. થયું તો ઠીક, નહીં તો કંઈ નહીં. બીજો રસ્તો ત્રિકોણમિતિના દાખલા તમે જે રીતના 10માં પહેલી વાર ચાલુ કરલા, 11માં બી ત્રિકોણમિતિના કેવા દાખલા કરતા. કેટલાક દાખલા એવા આવી જાય કે જેમાં ભૂલું વિચારવું પડે. આમ કરીએ, તેમ કરીએ, ફલાનું કરીએ. તો સંકલન હજી એના કરતાં 3 ગણું એડવાન્સ છે. જે વિચાર તો અટકી જાય એનાથી થાય જ નહીં આ ચેપ્ટર. ચાલો, અને આ દાખલો બીજી રીતે કરવો હોય તો બીજી રીત છે આદેશની રીત. એમાં એક્સ પ્લસ એ છે ને, આવો કોઈ ખૂણો દેખાય તો એને આદેશ લઈ લેવાનો. એક્સ પ્લસ એ બરાબર ટી વિકલન, એક્સ નું વિકલન ડીએક્સ, એ નું વિકલન 0, ટી નું વિકલન ડીટી. રકમમાં આવી જાઓ. સાઇન એક્સ છે આ રકમમાં, પણ મારે રકમને નવા ચલમાં ફેરવવાની છે રીના. હવે નવો ચલ છે ટી, તો સાઇન એક્સ ને ટી માં કેવી રીતના ફેરવું? તો આમાં એક્સ ને કરતા બનાવો ટી માઇનસ એ, એટલે અહીંયા એક્સ ની જગ્યાએ ટી માઇનસ એ છેદમાં સાઇન એક્સ પ્લસ એમાં એક્સ પ્લસ એને ટી ધર્યું છે. ડીએક્સ બરાબર શું આવ્યું છે? ડીટી. આખી રકમ નવા ચલ ટી માં ફેરવાઈ ગઈ. અને જેવું આમાં કર્યું એ જ થવાનું. અહીંયા સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર. યસ, સાઇન ટી કોસે, સાઇન ટી ઉડી જાય એટલે કોસે રહે માઇનસ કોસ ટી સાઇને. સાઇને બેઠો પછી જે કોસ્ટી છે, કોસ્ટીના છેદમાં સાઇન ટી એટલે કોટ ટી બેઠું. આવું જ થશે. પણ જ્યાં એક્સ પ્લસ એ છે તો અહીંયા તમને ટી લખેલો દેખાય ને પછી આનું સંકલન કરીને ટી ની કિંમત મૂકેલા જ જવાબ. સમજ પડી? તમારા પર છે, તમે આદેશ લઈને કરો કે ડાયરેક્ટ પાટિયું બેહારો. ઓટું એક જેવું એટલે મેં આદેશ નહીં લીધો. આવું નાની નાની વસ્તુમાં પછી આદેશ લેવું એ ખોટું કહેવાય. સમજ્યા? સ્ટેપ ખોટું નહીં કહેવાય, પ્રક્રિયા હાવ જાય એવી લાગે પછી. ક્લિયર છે? આગળ વધીએ. ત્રીજો દાખલો શું થાય છે? 24. ભાઈ હજી હમણાં તો ચાલુ કર્યું. ઇન્ટિગ્રેશન 1/1 + tan x dx. રકમ જુઓ ને વિચારવા માંડો. ચાલો આનું સંકલન હું તમે વિચારી શકો. ચાલો જોઈએ આપણે. ચાલ નાવ્યા, વિચારી લીધું તું એ? લોપની રીત ખ્યાલ આવ્યો તું આમાં? 2 સમીકરણ કાં ઉકેલવાના છે? આદેશની આદેશની રીત. પણ આદેશની રીત એવું નહીં બોલવાનું, સીધો આદેશ જ બોલવાનો કે કોને આદેશ લઈએ, કોના બરાબર ટી લઈએ. એક્સ બરાબર ટી. ઓ ભાઈ, આનો તો કઈ મતલબ જ નહીં મળે. એક્સ બરાબર ટી લેવાનો કઈ મતલબ જ નથી. હા, જો આ દાખલામાં તકલીફ છેદ જ છે. આ લીટી પાલી છે જ તકલીફ છે. 1 + tan x જો અંશમાં હતે તો સંકલન થઈ ગયું હતું. 1 નું સંકલન x, tan x નું સંકલન
log માનાંકમાં sec x. હવે જો છેદ તકલીફ આપે તો પહેલો રસ્તો છેદ વિભાજન જે અહીંયા નહીં મેળ પડે. તમે કહો સર પાટિયું બેહારીએ આગળના દાખલાની જેમ. નીચે 1 + tan x છે તો લાવીએ ઉપર 1 + tan x. તો ચાલો બેહારીએ પાટિયું. ઉપર તમે 1 + tan x ને ઉમેરો ને બાદ કર્યો. જ્યાં કોશિશ છે, મને બી નથી ખબર કે આવી જ જશે આનાથી, પરંતુ મેં ખાલી રકમને જોયા કરા તો આ દાખલો થવાનો જ નથી. હવે છેદ વિભાજન કરીએ તો આ ઉડી જશે, એટલે 1 ને અહીંયા આવશે tan x ના છેદમાં 1 + tan x. એટલે શું હવે આ રકમ સંકલન માટે તૈયાર થઈ? તો 1 નું સંકલન x નાનું હું આમાં આમાં પાછો ભાગાકાર તો રહ્યો જ છે. હજી બી કોઈ આદેશ કે પછી હજી પાછું પાટિયું બેહારીએ? હા સર, હજી પાટિયું બેહારવાનું ચાલુ રાખો. આ નીચે 1 + tan x છે તો 1 ને ઉમેરો ને બાદ કરી દઉં. અલા ભાઈ, એનો મતલબ કે આ દાખલો કોઈ દાડો પથે જ નહીં. હવે તમે આને ઉડાડો એટલે આ જ રકમ 1/1 + tan x પાછી આવશે. ભાઈ પાછો tan ઉમેરીને બાદ કરો, 1 ઉમેરીને બાદ કરો, tan ઉમેરીને બાદ કરો. ભાઈ જિંદગી પતી જશે, દાખલો નહીં પથે. આ રીતના બેવનું તમે ઉમેર બાદ કરો તો ચાલો. એટલે આ છેદને અંશમાં લાવવા વાળી મેથડ અહીંયા કેન્સલ થાય છે. મેથડ નંબર 2, ઘણી વખત છેદની કરની, બરાબર છે, છેદની કરની છેદને દૂર કરવામાં મદદ કરી નાખતી હોય છે. ફોર એક્ઝામ્પલ, એક રકમ છે cos x ના છેદમાં 1 + sin x. આનું સંકલન કેવી રીતના કરીએ? તમને આવી રકમ આપી દેવામાં આવે તો કે ભાઈ છેદ વિભાજનનો તો મેળ નહીં પડે, કરણીથી થઈ જશે. જોજો આ દાખલો તો ઉપર થઈ જશે cos x × 1 - sin x. નીચે 1 - sin² x નું સૂત્ર cos² x. એક વખત cos કેન્સલ, 1/cos sec x, sin/cos tan x, અને બેવના સૂત્ર છે. તો એ જ છેદની કરની આમાં કઈ આપણી મદદ કરી શકે કે ભાઈ 1 - tan x વડે ગુણી ભાગી નાખીએ? હું કઈ રસ્તો નીકળે? ભાઈ કરની ક્યારે મદદ કરે ખબર રંગા? જ્યારે છેદમાં કોઈ સૂત્ર બેહી જાય. આમાં કેવું 1 - sin² x નું સૂત્ર બેહી ગયું cos² x, એના અહીંયા બેહે સૂત્ર. નીચે તો હે 1 - tan² x. બોલો સૂત્ર 1 - tan² x. રીનો ફર્સ્ટ 1 - tan² x cos. યસ બરાબર છે. sec² x ખોટું. 1 - tan² x નું કોઈ સૂત્ર નથી. 1 + tan² x નું સૂત્ર sec² x. પણ 1 છે એટલે અટકી ગયો દાખલો, અટકી ગયો. કરણીએ મદદ નહીં કરી. તો હવે આદેશની રીતમાં જો મેં તમને આગળ આટલા 3-4 દાખલાનો અનુભવ હવે તમને હું કહી, તમે જેને આદેશ લેહો તેનું વિકલન આ રકમમાં કશે ગોઠવાયેલું દેખાવું જોઈએ. tan x અહીંયા આદેશ તરીકે દેખાય છે. ચાલો tan x ને લઈ લઈએ કે ભાઈ tan x = t. તો tan x નું વિકલન sec² x ક્યાં છે? હવે તમે પાછું કે એનું પાટિયું બેહારીએ ને સર, sec² વડે ગુણી ભાગી નાખીએ. સર પાટિયા બેહારવામાં તો તમારા સ્ટુડન્ટ એટલે કંઈક તો કરે એવું. ચાલો જોઈએ તમે કેવું પાટિયું બેહારો. tan x = t લેહો તો tan x નું વિકલન sec² x × dx. રકમમાં sec² x મળે નહીં. તમે કહો કે સર કંઈ નહીં, આપણે ગુણી ભાગી નાખીએ આ રકમને sec² x વડે. તો sec² x વડે ગુણ્યું ને sec² x વડે ભાગ્યું, ઇન્ટુમાં પેલો dx તેને અહીંયા લખી દઉં. જોવો હવે sec² x × dx ની જગ્યાએ dt મૂકી દે. નીચે આ 1 + tan x છે ને, તેમાં tan x ની જગ્યાએ t મૂકી દે. સર sec² x નું સૂત્ર 1 + tan x છે ને સર. તમારા સ્ટુડન્ટ બેહાર્યું ને પાટિયું, ધારેલું ને tan x = t. આવી ગઈ ને આખી રકમ ચલ t માં. પાટિયું તો બેહાર દીધું, પણ હવે પાછું આનું સંકલન કેમ કરવું? હવે આના સંકલન નું શું કરો? પાછો છેદ તો આવ્યો જ ને. આદેશ એવો હોવો જોઈએ કે જે છેદને જળમૂળમાંથી ઉખાડી ફેંકે. હવે એક રસ્તો બાકી રહ્યો તે કયો? તે તમે બોલ્યા કેમ નહીં યાર? હા, sin cos માં ફેરવો. સમજી ગયા? એક મિનિટ, આ સંકલનના દાખલામાં વિકલન કેમ કરવા કહી છે? હવે મને સમજ પડી. એ હું કેમ માંગે સર 4 ઓપ્શનનું વિકલન કરી દઈએ. બરાબર, વાત સાચી છે કોર્સ તારી કે કોઈ દાખલામાં 4 ઓપ્શનનું વિકલન કરવાથી જે ઓપ્શનનું વિકલન સવાલ બની જાય તે સાચો જવાબ છે. આ છે ઓપ્શન, બતાવ. અને બીજી એક વસ્તુ કે આ દાખલો MCQ માં નહીં પૂછાશે, લાંબો દાખલો છે. કર હવે વિકલન. MCQ માં કર વિકલન. ભાઈ એ તો ઓપ્શનનું વિકલન એટલે કઈ રસ્તો નહીં મેળ પડે. આપણું મગજ એમ કહે કે ભાઈ હવે મારી કેપેસિટી પતી ગઈ વિચારવાની, ત્યારે હે ને. ચાલો રંજુભાઈ
સાઇન કોસમાં ફેરવવાની આપણી વાત થયેલી, તો ફેરવવાનું કામ ચાલુ કરીએ. આઈ બરાબર ઇન્ટિગ્રેશન. રાઘવ ચાલ બેટા ધ્યાન આપ. દાખલો સિમ્પલ નથી, તમારું ધ્યાન જોઈશે જ આ દાખલામાં. ટેન એક્સને લખી નાખો સાઇન એક્સના છેદમાં કોસ એક્સ. ચાલો સાદુરૂપ બોલતા રહેવું પડશે તમારે. ધ્રુવી બેટા સાદુરૂપ બોલ. કોસ ઉપર જાય ને નીચે ક્રોસ ગુણાકાર કરીએ તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. ચાલો ભાઈ, હવે પાછી એ જ માથાકૂટ. હવે આનું શું કરીએ? હવે એક નવી રકમ આવી ગઈ. કરણીથી છેદમાં સૂત્ર કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સનું સૂત્ર કોસ 2x. શું લાગે મેર પર હે ભાઈ? કોસ 2x નું છેદ વિભાજન એવી રીતના કરવાથી. હવે નોટનું છેલ્લું પાનું તમે બગાડો, કેમ કે મારી પાસે હવે જગ્યા નથી. ની મેર પર હે એમ મેં તમને કહીને. વિચાર ખોટો નથી નિહાર. સારું કર્યું તું આવું બધું વિચાર્યું. ભાઈ રફ પાનામાં ટ્રાય કર. મેર પડ્યો તો ચાલો, ની મેર પડ્યો તો ચાલ વિચારવા માંડો બીજું. એટલે આ શું કરે? આ મને લાગે પેલું પિક્ચરમાં કે એક ગોળી ખાય ને પછી ચાવે એટલે પેલું શરીરમાં તાકાત આવી જાય, વિજય સેતુપતિની જેમ. એને એમ કે ચાલ આપણા મગજમાં જરાક વિચાર આવવા માંડે. અલા નસેરી બધું મૂકી દે બધું. ચાલો ભાઈ, તો આદેશ શું તે સીધું બોલ, આમ નહીં બોલવાનું, આદેશ લઈએ. હવે જુઓ, એક વિચાર હજી હું તમને કહી દેમ કે ઘણા દાખલા એવા હોય કે જેમાં છેદને આદેશ લેવાથી દાખલો થઈ જતો હોય છે. છેદને આમાં તમે પહેલા એક વિચાર એ જ કરેલો ને કે ટેન એક્સ ને ટી લઈ લઈએ, અથવા આખું 1 + tan x ને ટી લઈ લઈએ. તો અહીંયા તમે tan x ને ટી લેવું કે 1 + tan x ને ટી લેવું, બધું એક જ થયું. કેમ કે અચરને આજુબાજુ ભટકેલો રાખો ને આદેશમાં, એનો કંઈ મતલબ છે નહીં. અહીંયા તો આપણે છેદને આદેશ લઈ લઈએ તો આ દાખલો થઈ શકે. cos x + sin x ને ટી લઈ લઈએ તો એનું વિકલન બોલો તમે. જેને આદેશ લે એનું વિકલન. cos x + sin x બરાબર આદેશ ટી. cos x નું વિકલન ધ્યાન આપ નાલાયક. -sin x નું વિકલન પ્લસ cos x ઇન્ટુ dx બરાબર ટી નું વિકલન dt. આ dx સાથે આ હોવું જોઈએ છે, ખાલી cos છે. આ -sin + cos હોવું જોઈએ અહીંયા. તમે કહો કે ગુણાકાર છોડો, પાટિયું બેહારો, અહીંયા -sin x લઈ આવવા નથી તો -sin x કઈ રીતના લાવો? ઉમેરીને બાદ કરી દેમ. ઉમેરીને બાદ કરી દેમ તો જોજો હે. હવે આ cos x -sin x ને ઉમેરો, એટલે એકચ્યુઅલી બાદ કર્યો ને આ ઉમેરો, ને આ નીચે cos x + sin x. ને હવે છેદ વિભાજન કરી દે તો આ cos x - sin x ના છેદમાં cos x + sin x પ્લસ આ sin x ના છેદમાં cos x + sin x. તો હવે આ રકમ સંકલન માટે તૈયાર થઈ ગઈ. તો કે ભાઈ આ ભાગ સંકલન માટે તૈયાર છે, કેમ કે આમાં છેદને આદેશ લઈએ તો ઉપર એનું વિકલન છે. આનું હું આ તો ટી છે, તો આ sin x નો આવી આવું જ થઈ ગયું. cos નું sin બની ગયું. તમે કહો પાછું પાટિયું બેહાર દે, એ તો ચાલ્યા જ કરે. cos નું sin થાય, sin નું cos, cos નું sin, sin નું cos. હવે જોજો, પાટિયું જ બેહારવાનું છે, વાત સાચી છે. પણ એ પાટિયું બેહારવામાં હજી તમે જે ચૂકી રહ્યા છે હું તમને કેમ કે આમાં જો cos x - sin x છે, અહીંયા બી જો cos આવી જતે ને તો એ પાટિયું બેહી ગયેલું કહેવાતે. અને એ cos લાવવા માટેનો એક રસ્તો છે, અને એ રસ્તો તમારે અહીંયા આ જ સ્ટેપમાં વિચારવાનો છે. આ જ છે આદેશ, આ સાચો આદેશ છે. બસ તકલીફ એ છે કે છેદ વિભાજન પછી બેવમાં cos આવી જવો જોઈએ. બેવમાં તમે અહીંયા સાઈન ઉમેરીને બાદ કરો તો cos એક જ વાત છે. મને 2 વાર cos જોઈતો છે, અહીંયા 2 વાર cos. હવે એમ કહો કે સર cos ઉમેરીને બાદ કરે તો એ 3 વાર cos થઈ ગયો, મને 2 જ વાર જોઈએ. પેલો કઈ કહેતો હતો બેવ બાજુ વર્ગ કરતા, આવી રીતના કોઈ દિવસ વર્ગ ના થાય. હા, બેવ બાજુ વર્ગ નહીં થાય. એમ તો કહેતા જ સર અંશ અને છેદમાં વર્ગ કરીએ. ગણિતમાં કોઈ દિવસ આવો કોઈ નિયમ આપ્યો નથી. બંને બાજુ વર્ગ થાય, અંશ અને છેદનો વર્ગ નહીં થાય. 2 વખત cos લાવવાનું પાટિયું જોજો તમારી નજરે, જોયા જ કરજો. આ હતું પાટિયું, જોયું તમે? 2 વડે ગુઈનું ભાગ્યું તો 2 cos x બરાબર cos x + cos x. એમ આવી રીતના વિચારતા શીખવાનું છે. 1/2 2 cos x ને મેં લખું છું cos x + cos x છેદમાં cos x + sin x ऋण cos x + cos x
જેવું જ કરવાનું હતું તો મેં અહીંયા ટુકડા જ કેમ પાડે. હવે પાટ્યું હવે બેસે છે. છેદનું વિકલન કોસેક્સનું વિકલન શું હતું ને સાઇનેક્સનું વિકલન કોસેક્સ. સાઇનનું વિકલન તો છે કોસ, પણ કોસનું વિકલન અહીં માઇનસ સાઇન અહીંયા લાવવું પડે. એટલે માઇનસ સાઇનને ઉમેરીને બાદ કરીશ. જોજો મેં માઇનસ સાઇનને ઉમેર્યો. હવે હું માઇનસ સાઇન મતલબમાં સાઇન એક્સને અહીંયા બાદ કર્યો ને અહીંયા ઉમેર્યો. આ કોસ બીજો કોસ બાકી તો અહીંયા લખો. તમે જોયું કેવી રીતના વચ્ચે માઇનસ સાઇન પ્લસ સાઇન આવ્યો. અને હવે હું કરીશ અહીંયા છેદ વિભાજન. હવે અહીંયા છેદ વિભાજન કરી નાખો. આઈ બરાબર 1/2 ઇન્ટિગ્રેશન આનું થશે બેઠું રવા દેવું ભાઈ કોસેક્સ માઇનસ સાઇન એક્સ ના છેદમાં કોસેક્સ પ્લસ સાઇન એક્સ ને આવડી જશે હરખું છે એટલે 1 ઇન્ટુ ડીએક્સ. અને હવે આ રકમ સંકલન માટે તૈયાર છે. હા ઓહ ડીટી કેમ લખાઈ જાય છે. હવે આ રકમ સંકલન માટે તૈયાર થઈ ગઈ. કયા લેવલનું પાટિયું બેહાર્યું જોયું તમે. આ થિંકિંગ આ પ્રેક્ટિસ જોઈએ. અને લિટરલી અમુક રકમ તમારે યાદ રાખવી પડે કે આ રકમમાં સાઇન કોસ ફેરવીને આ રીતના પાટિયું બેહારવાનું છે. પરીક્ષામાં આટલો ટાઈમ થોડો હોય વિચારવાનો. સમજી જા એટલે મેં તમને શરૂઆતમાં જ કીધેલું એડવાન્સ પ્રેક્ટિસ જોઈએ. હા દાખલા બેઠા ચોપડીના જ આવતા છે. કેટલીક વખત રકમમાં વેરાયટી આવે પરંતુ એ વેરાયટી એટલે હોય એ જ ચોપડીનું જ ટ્વિસ્ટેડ હોય. એટલે ચોપડી જ કરવાની છે આપણે. એમસીક્યુમાં બી ચોપડીના દાખલા કરો એટલે એમસીક્યુ આવડી જશે. ચાલો ભાઈ હવે આનું સંકલન હું બોલો જલ્દી. તમે કહો કે સર આમાં છેદને આદેશ લઈ લો કોસેક્સ પ્લસ સાઇન એક્સ બરાબર ટી. ભાઈ આદેશ નથી લેવો મારે. વગર આદેશે દાખલો પટે કેવી રીતના તે સમજજો. છેદનું વિકલન અંશમાં છે ને એટલે અહીંયા લાગશે ઘાતનો નિયમ લખાવેલો ને આગળ. આદેશની રીતે દાખલો થાય ને આવ્યા પરંતુ આપણે દાખલા ટૂંકમાં પતાવવા હોય તો બધા નિયમ વાપરવાના. કેમ ઘાતનો નિયમ લાગે તો કે ભાઈ છેદનું વિકલન અંશમાં છે. ઘાતનો નિયમ શું કહે કે જ્યારે બી રકમના બે ભાગ પડી જાય કે જેમાં એક ભાગની ગમે તે ઘાત હોય પરંતુ તેનું વિકલન બાજુમાં હોય તો ઘાતનો નિયમ લાગે. અથવા છેદનું વિકલન અંશમાં અહીંયા જોવો નીચે એફ ઓફ એક્સ ને એની ઉપર એનું વિકલન એફ ડેશ ઓફ એક્સ તો નિયમ એવું કહે છેદને લાગે લોગ. 1/x વાળું સૂત્ર 1/x નું સંકલન લોગ માનાંક એક્સ. તો આમાં જો છેદનું વિકલન અંશમાં છે છેદને લગાવી દેવું લોગ. છેદનું વિકલન અંશમાં છેદને લાગે લોગ. લોગ માનાંકમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ને લગભગ 10 થી 15 દાખલા સ્વાધ્યાયમાં એવા આવશે કે જેમાં આ જ કન્સેપ્ટ હશે. છેદનું વિકલન અંશમાં છેદને લાગે લોગ. હવે જ્યારે બી રીનો આવું દેખાય છેદનું વિકલન અંશમાં બોલી જ દેજે છેદને લાગે લોગ. છેદનું વિકલન અંશમાં છેદને લાગે લોગ. એકનું સંકલન એક્સ. પૈટો દાખલો એમની કદાચ જવાબ નથી આવ્યો. કાઉન્સ ખોલવો એટલે 1/2 પેલામાં આવી ગયો ને x/2. કાઉન્સ ખોલવો ફરજિયાત નથી. નહીં ખોલવો તો બી ચાલશે. ક્લિયર દાખલામાં સમજ પડી જશે. આ દાખલામાં કંઈક લેવલ હતું મગજ દોરાવવાનું હતું મહેનત માંગે તેવો હતો. અને આના જેવા બીજા 3 દાખલા સ્વાધ્યાયમાં આવશે. 3 ની લગભગ 1 કે 2 છે. પરંતુ એ દાખલાની રકમ શું આવશે તો હું તમને અત્યારથી આપી દેમ ઘરે ગઈને એની પ્રેક્ટિસ તમે કરી શકો એડવાન્સ એટલા માટે. તો રકમમાં 1/1 - tan x આવી શકે. આવી ટ્વિસ્ટ થાય ભાઈ પરીક્ષામાં. રકમના 1/1 + cot x આવી શકે. રકમમાં 1/1 - cot x આવી શકે. તો એમ સમજો કે આ 3 રકમ તમારા માટે પ્રેક્ટિસ છે. આ તમારા માટે હોમવર્ક છે. કરજો આની પ્રેક્ટિસ. એકને એક દાખલો કરવા કરતાં જરાક નવી વેરાયટીમાં કરીએ તો સમજ પડે કે ખરેખરમાં આપણાથી પાટિયું હરખું બેહે કે નહીં બેહે. ક્લિયર છે. આગળ વધીએ. તો હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. 15 મિનિટ છે આપણે એનો ઉપયોગ કરી જ લઈશું. સ્વાધ્યાય 7.2 પ્રશ્ન 1. આપેલા વિધેયોના સંકલિત મેળવો જ્યાં વ્યાખ્યાયિત હોય ત્યાં. બરાબર એટલે કે પ્રદેશ પ્રમાણે પ્રદેશમાં જે બી કિંમતો આવતી હોય તે પ્રમાણે સંકલિત મેળવો. ચાલો ભાઈ પહેલો દાખલો. અલા રકમના આઈ નામ તો આપેલું છે પરંતુ અહીંયા સંકલનને ડીએક્સ પાડવાનું બાકી છે. ચાલો આનું સંકલન જલ્દી મને કેવો કેવી રીતના કરીએ.
છેદ વિભાજન કરી દે તો જોવો છેદનું વિકલન એકનું વિકલન 0 x સ્ક્વેર નું વિકલન 2x છેદનું વિકલન અંશમાં છેદને લાગે log log માનાંકમાં 1 પ્લસ x સ્ક્વેર પટી ગયો દાખલો અને તમારે ટી ધારીને કરવું હોય તો તમારી ઈચ્છા છેદને ટી લેહો બતાવી દે તો બી એકવાર બીજી રીતમાં તમે આદેશ લઈ શકો છો 1 પ્લસ x સ્ક્વેર બરાબર ટી નિહાર ખાલી તું x સ્ક્વેર ને ટી લઈ તો બી ચાલે તારી પાસે ચોઈસ છે એટલે ઘણી વખત ચલની આજુબાજુ કોઈક અચર દેખાય તો એને હાથે નહીં લઈ તો બી ચાલે લઈ તો બી ચાલે તો લઈ લેવ ભાઈ હું કરવા નહીં લઈએ અમે જો તું પિક્ચર જોવા જાય ને તારું 1 વર્ષનું બાળક છે તો હું કરવા તું એને ઘરે મૂકી રાખે લઈ જા ચાલો x સ્ક્વેર નું વિકલન 2x ઇન્ટુ ડીએક્સ ટી નું વિકલન ડીટી આવી જાવ રકમમાં રીનાવ જલ્દી બોલજે 2x ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી છેદને આપણે શું ધારેલું છે 1 પ્લસ x સ્ક્વેર ને ટી 1 અપોન ટી નું સંકલન log માનાંકમાં ટી પ્લસ સી મૂકી દેવું ટી ની કિંમત ટી બરાબર આપણે ધારેલું 1 પ્લસ x સ્ક્વેર અને જોઈ લો ભાઈ બેવ જવાબ એક જ છે ચાલો કેવી રીતના કરીએ આ સંકલન log x નું વિકલન 1 અપોન x આદેશ log x છે આદેશ બરાબર છે log x ને ટી લઈ લઉં તો 1 અપોન x dx થઈ જશે dt એટલે આ થયું ટી સ્ક્વેર ને પેલું થયું dt ટી સ્ક્વેર નું સંકલન ટી ક્યુબ ના છેદમાં 3 અને ટી ની કિંમત log x એટલે log x નો ક્યુબ છેદમાં 3 આ છે જવાબ હવે આ દાખલો મતલબમાં મેં તમને જે આખી મેથડ કીધી જે મેં બોલી ગયો તેમાં આદેશ લીધેલો કે ભાઈ log x બરાબર ટી લેવો હવે વગર log x ને ટી લઈને બી દાખલો થાય ઘાતનો નિયમ જો બે ઘાત આ વિધેય છે log x એની બે ઘાત ઘાતને ભૂલી જાઓ log x નું વિકલન અહીંયા ગુણાકારમાં છે 1 અપોન x બરાબર i બરાબર ઇન્ટિગ્રેશન log x નો સ્ક્વેર અને આ છેદનો x ને અહીંયા લખી કાઢું 1 અપોન x dx તો આ છે વિધેય બાજુમાં છે એનું વિકલન ઘાતનો નિયમ એવું કહે કે વિધેયનું વિકલન બાજુમાં હોય તો આ વિકલનને અહીંયાથી કરી નાખો વિકલનને ભૂલી જાઓ અને આજે વધ્યું તેમાં ઘાતનો નિયમ એટલે કે log x ની બે ઘાત છે એક ઘાત વધે એટલે log x ની કેટલી ઘાત થઈ જાય 3 ઘાત ને છેદમાં 3 પ્લસ સી તમે કહો કે સર અહીંયા જવાબમાં માનાંક આપ્યો છે તો કે ભાઈ આ log પહેલેથી રકમમાં હતો આપણે કોઈ સૂત્રથી log નથી લાવ્યા એટલે કે આ માનાંક રકમ માટે તમે લખતે સમજી ગયા એટલે સાચું જ છે ચાલો એના પછી ઝડપથી કેવી રીતના કરીએ આ સંકલન બેહુ હોય તો બેહી જા ભાઈ ચાલો હા ભાઈ જ્યારે દાખલામાં ધ્રુવે તું મારા શબ્દ સાંભળજે મગજમાં ઉતારજે તો બધાને કહી દીધું રકમમાં log દેખાય એટલે logના સંકલનનું મેં સૂત્ર લખાવેલું યાદ છે નથી લખાવ્યું હવે યાદ નહીં કર બરાબર પહેલા દિવસે કીધેલું ને કે logનું સંકલનનું કોઈ સૂત્ર નથી logનું સંકલન એક મેથડ છે બરાબર એટલે દાખલામાં log આવે તો સમજી જ જવાનું આદેશની રીતે જ દાખલો કરવો પડે માની લો કે દાખલામાં ઇન્ટિગ્રેશન આવ્યું tan ઇનવર્સ x બોલો આનું સંકલન બોલો અલા ભાઈ સૂત્ર જ નથી tan ઇનવર્સ x નું સંકલનનું શું સૂત્ર લખાવેલું છે હોટે તો લખાઈ દેતે નથી ભાઈ સૂત્ર તો એનો મતલબ શું થયો આદેશ જ્યાં સૂત્ર નથી તો આદેશ એ જ છે એટલે આ log x આદેશ છે ને log x નું વિકલન શું થાય 1 અપોન x દેખાયું 1 અપોન x તમે કહો કે સર બે વાર x છે ના એક જ વાર છે x કોમન લઈ લઉં પછી તું સમજ પડે i બરાબર જોયા કરજો 1 અપોન x ને કોમન કાઢું તો 1 પ્લસ log x રહે ને x ને કોમન કાઢ્યો એટલે 1 અપોન x ચાલો હવે તમે log x ને આદેશ લઈ શકો છો ખુશી નાવિયા તું 1 પ્લસ log x ને બી આદેશ લઈ શકે છે અને વગર આદેશે બી દાખલો થાય જોજો સમજજો આ ઇન્ટુમાં 1 અપોન x નો આવી રીતના લખી કાઢું તો કોઈને કઈ વાંધો છે ના છેદમાં 1 પ્લસ log x છેદનું વિકલન અંશમાં છેદને લાગે log છેદનું વિકલન અંશમાં છેદને લાગે log માનાંકમાં 1 પ્લસ log x પ્લસ સી પતી ગયો દાખલો બરાબર છે બીજી રીત હવે હું નથી કરાવતો ઘરેથી કરવી હોય ઈચ્છા હોય તમારી તો કરજો મેં કેમ એમ 1 પ્લસ log x બરાબર ટી લેવો એટલે થઈ ગયું ચાલો પ્રશ્ન 4 ચાલુ કરો જલ્દી sin x into sin of cos x dx
સાઈન ની અંદર ધ્રુવી ખૂણો જો કોસેક્સ ની ચાલે, ની એટલે ની જ ચાલે એટલે આદેશ છે. આ કોસેક્સ જે છે તે આદેશ, કોસેક્સ નું વિકલન આવ્યું સાઇન એક્સ. જેને આદેશ લેહો તેનું વિકલન એ રકમમાં કશે તો બેઠેલું દેખાય જ વગર પગ હલાવ્યા. સમજ્યા? આવા ખૂણા ચાલે જ નહીં. રંગારાજુ ધ્યાન આપતો રહેજે. હવે આગળના 2-3 દાખલાની જેમ ડાયરેક્ટ થાય કે નહીં કે આદેશ લેમ જ ડાયરેક્ટ પટતો હોય તો પટાઈ દે ને, પઠે. હવે સમજો કોસેક્સ નું વિકલન સાઇન એક્સ થાય, માઇનસ એ મેં નથી બોલ્યો પણ સમજી જજો આવી ગયું. તો આ સાઇન એક્સ વધ્યો, આ વચ્ચે આ સાઇન વધ્યો ને એટલે ડાયરેક્ટ નહીં થાય. રકમ એક્ઝેક્ટ 2 ભાગમાં વેચાઈ જવી જોઈએ કે એક ભાગનું વિકલન બાજુવાળો ભાગ, તો ડાયરેક્ટ થાય, તો ઘાતનો નિયમ લાગે. અહીંયા ઘાતનો નિયમ લાગુ પડતી વખતે આ સાઇન નહીં રહો એટલે આદેશ લેવો જ પડે. એટલે કેટલાક દાખલા એવા હોય કે જેમાં ફરજિયાત આદેશ લેવો જ પડે. તો આ દાખલામાં આદેશ કુશ તું બોલ આદેશ સાઇન એક્સ બરાબર ધારો કે કોસેક્સ બરાબર ટી. કોસેક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી. માઇનસ ને સામે આવી જાવ રકમમાં. આઈ બરાબર ચાલો જોજો સાઇન ઓફ કોસેક્સ અંદર જે કોસ છે તેના બરાબર ટી વૈધુ સાઇન એક્સ ડીએક્સ. ધ્રુવી સાઇન એક્સ ડીએક્સ માઇનસ ડીટી. માઇનસ ને કરો બાર, સાઇન ટી નું સંકલન માઇનસ કોસ ટી પ્લસ સી. માઇનસ માઇનસ પ્લસ, ટી ની કિંમત ભૂલતા નહીં, કોસેક્સ. આ છે જવાબ, આ છે જવાબ. કોને નિયમ જ પરી સમજ? ડાયરેક્ટ નહીં થાય આ દાખલો. ઘાતના નિયમથી આ દાખલો ડાયરેક્ટ નહીં થાય. શું લાગે તમને? તમે જ વિચારીને મને કહો. થઈ જાય કે બરાબર છે? આ દાખલો 3 રીતે થાય. આ સાઇન નું વિકલન બેઠું બાજુમાં તૈયાર છે. સાઇન એ એક્સ પ્લસ બી નું વિકલન કોસ એ એક્સ પ્લસ બી ઇન્ટુ એ. એ નથી પાટિયું બેહાર દેવું, ગુની ભાગીને એ લાવી દેવું. મેથડ નંબર 2 નાવ્યા કોસનું વિકલન માઇનસ સાઇન બાજુમાં છે. આ મેથડ નંબર 2. બે મેથડમાં કઈ નવીનતા નથી. અને ત્રીજું શું છે ખબર? તમે આ ગુણાકારને દૂર કરી શકો છો વગર આદેશ લીધે. કેવી રીતના ખબર? સૂત્ર છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આગળ ખાલી એક વસ્તુ છે બગડો, 2 વડે ગુણી ભાગી નાખો. 2 સાઇન થીટા કોસ થીટા સાઇન 2 થીટા. એટલે આ ગુણાકાર દૂર થઈ જશે. ચલો યશવંત બેટા બગાસા નાખા. ચલો આપણે કોને આદેશ લેવાના? હા અલા જરાક શાંતિ રખાય ને. હમણાં પેલો એમ આંગળી કરી જ દીધલી એને. આપણે પાટિયું બેહારવાના છે. આ સાઇન એ એક્સ પ્લસ બી બેઠું, સાઇન નું વિકલન કોસ બાજુમાં જ છે પરંતુ એક વસ્તુ ઘટે. બોલી દે જય શું ઘટે વિકલનમાં? આનું વિકલન કોસ એ એક્સ પ્લસ બી ઇન્ટુ એ. એ વડે ગુઈનું ને ભાગ્યું ઇન્ટુ ડીએક્સ. માટે આઈ બરાબર 1/a. આનું વિકલન બેઠું બાજુમાં છે. કયો નિયમ? કયો નિયમ? ઘાતનો નિયમ. કેટલી ઘાત છે અહીંયા? 1 ઘાત. ઘાતમાં 1 નો વધારો એટલે સાઇન ની કેટલી ઘાત? 2 ઘાત. ને છેદમાં કેટલા? 2 ને પ્લસ સી. અને એક્સ નો સહગુણક શું છે તે લખવાનો ને છેદમાં? નહીં લખવાનો. હવે અહીંયા તમે પાછા ગૂંચવાતા નહીં કે સર સુરેખ બહુપદી છે ને એક્સની જગ્યાએ, તો એક્સનો સહગુણક આગળ 1-2 દાખલામાં છેદમાં લખેલો, આમાં કેમ નહીં લખ્યો? ભાઈ અહીંયા નિયમ કયો લગાવ્યો? તો ઘાતનો નિયમ લગાવ્યો ને તેમાં સહગુણક ક્યાંથી આવ્યો? સમજ્યા? સહગુણકનો નિયમ લગાવ્યો જ નથી. ભાઈ રકમનું વિકલન બાજુમાં છે, વિકલનને કરી ફેંકવું અને જે વધ્યું તેમાં ખાલી ઘટ વધે, સહગુણક નહીં આવે. ક્લિયર છે? એટલે કે કોઈ બી દાખલામાં એક હાથે 2 નિયમ નહીં લાગે. સહગુણકનો નિયમ લાગે તો ઘાતનો નિયમ નહીં લાગે, ઘાતનો નિયમ લાગે તો સહગુણકનો નિયમ નહીં લાગે. આ રકમને જરાક હજી સુંદર બનાવી, જવાબને જરાક હજી સુંદર બનાવવો હોય તો આ છેદમાં 2a ભેગો કરી દેવું. બીજી રીતમાં તમે આ કોસનું બી પાટિયું બેહારી શકો છો. અને ત્રીજી રીત હું કરાવું છું, 2 વડે ગુણી ભાગી નાખવાનું. ધ્રુવી કેમ મેં 2 વડે ગુણી ભાગી નાખ્યું? સૂત્ર બની જાય છે એટલા માટે. બોલી દેવો સૂત્ર રીન આઉટ.
ચાલ ભાઈ તું એક્સપર્ટ છે, સૂત્રમાં બોલી દે. 2 sin થીટા કોસ થીટા sin 2 થીટા sin 2 થીટા એટલે આ ખૂણાનું ડબલ ax પ્લસ b નું ડબલ 2ax પ્લસ 2b ઇન્ટુ dx. અને શું હવે આ રકમ સંકલન માટે તૈયાર છે? હા કે ના? હા. sin x હોવો જોઈએ ને, પણ x ની જગ્યાએ શું છે? આ સુરેખ બહુપદી. તો કઈ નહીં, સુરેખ બહુપદી હોય તો વાંધો નહીં. સૂત્ર બોલો. sin x નું સંકલન માઇનસ કોસ 2ax પ્લસ 2b. સુરેખ બહુપદી છે, ડાયરેક્ટ સંકલન કર્યું, સહગુણકનો નિયમ લાગે. x નો સહગુણક કેટલો છે? 2a. તો આ છે જવાબ. આમાં રકમનું વિકલન બાજુમાં ઘાતનો નિયમ નથી લગાવ્યો, ઉપર હતો ઘાતનો નિયમ, આમાં સહગુણકનો નિયમ. અને તમારા ચોપડી વાળાએ જવાબ આ આપેલો છે. 2 દુ 4 થઈ જાય, માઇનસ બી આવી ગયો. સમજ પડી ગઈ? 2 ને કોમન કરી લીધો. બે જવાબ સાચા. ત્રીજી રીતનો જવાબ બી સાચો. ઓકે. પરીક્ષામાં હવે ઓપ્શન MCQ છે, ઓપ્શનમાં જે દેખાય એ પ્રમાણે દાખલો કરવો પડે. ક્લિયર છે રંગારાજુ? તને ઓપ્શનમાં આવી રીતના ખૂણો ડબલ થયેલો દેખાય એટલે તારે સમજી જવાનું ગુણિત ઉપગુણિતના સૂત્રથી દાખલો ચાલુ કર્યો હોઈ શકે. બરાબર. અને એક વિદ્યાર્થી એ શું કરે ખબર? એટલે ઓપ્શનનું વિકલન જ કરી દેવ ને, શું કરવા આટલું બધું વિચારીએ? કુશ. ચાલો ફટાફટ હવે આપણે એક છેલ્લો દાખલો કરી નાખીએ. ચાલો યશવંત, ચાલ ફટાફટ વિચાર લે આનું સંકલન. નાવા નાવ્યા તો એ સ્વેટર પહેલું છે. ચાલો કઈ વાંધો નહીં, વિચારો જલ્દી સંકલન. અલા ભાઈ, એ ભાઈ બોલો. ax પ્લસ b ની 1/2, x ની 1/2 ઘાત હટે તો સૂત્ર લાગી જતે. તો x ની જગ્યાએ શું છે? સુરેખ બહુપદી. તો લગાવી દેવું સૂત્ર. સહગુણકનો નિયમ, સુરેખ બહુપદી એટલે સહગુણકનો નિયમ. મેં જ્યારે બે એમ બોલું સુરેખ બહુપદી એટલે સહગુણકનો નિયમ. 1/2 નું થઈ જાય 3/2 છેદમાં 3/2. x નો સહગુણક a પ્લસ c માટે i બરાબર આ બે ઉપર જાય એટલે 2/3 ax પ્લસ b ની 3/2 પ્લસ c. પૈટો દાખલો. કોને નિયમ જ પડી? બીજી રીતે કરવું હોય, તમને નિયમ જ પડી હોય તો તકલીફજનક વસ્તુ છે આ ax પ્લસ b, એને ધારી લઉં t. અથવા બીજો બી એક આદેશ છે, ax પ્લસ b ને t² ધારી લઉં તો આ વર્ગમૂળ હો નીકળી જાય. ઘરે ગઈને બે રીતે ટ્રાય મારો, બીજી રીત બી ટ્રાય મારો. t લઈને કરો, t² લઈને જુઓ કયું સારું લાગે. હા, શોર્ટકટ આ જ છે. કદાચ સારું તમને આની જગ્યાએ આમાંથી કંઈ લાગી જાય તો ખબર નહીં, મને તો આ જ સારું લાગે. એ હું આદેશ પર આદેશ લેવું, જ્યાં કંઈ નહીં મેળ પડે ત્યાં આદેશ લેવું, પણ જે આદેશ વગર દાખલો પતતો હોય ત્યાં બી પછી આદેશ લીયા કરવું સારું નહીં લાગે. સમજી ગયો? બસ પૈટો લેક્ચર ભાઈ. ક્લિયરલી મેં તમને આગળ કીધું છે એ પ્રમાણે આરસ આ ચેપ્ટરમાં નહીં ચાલશે. આજે રવિવાર છે, ઘરે ગઈને બધા દાખલાની પ્રેક્ટિસ કરી લો. અને મેં તમને કીધું તેમ 2 વાર પ્રેક્ટિસ કરવી જરૂરી હોય છે. સમજી ગયા? ઈમાનદારીથી 2 વાર પ્રેક્ટિસ કરવા બેસી જવું જોઈએ. ઘરે ગઈને કરી નાખજો પ્રેક્ટિસ.